टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતના કતારગામ વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનથી સિંગણપોર 4 રસ્તા સુધી 700 મિલકતોને દૂર કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને પાલિકાએ સ્થાનિકોને નોટિસ પાઠવી છે। ત્યારે પાલિકાની કામગીરીનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોએ પાલિકા સામે આરોપ લગાવતા કહ્યું છે કે જ્યારે આ મિલકતો બંધાતી હતી ત્યારે પાલિકાએ આ બાબતને ધ્યાનમાં કેમ ન લીધી, તો હવે અમે બિલ્ડર પાસેથી મકાનો લીધા ત્યારે પાલિકાએ નોટિસ મોકલી। પાલિકા પહેલા ઘરનું ઘર આપે ત્યારબાદ અહીંથી મકાન હટાવે છે। સુરતના કતારગામ વિસ્તારમાં 700 જેટલા મિલકતદારોને તેમની પ્રોપર્ટી દબાણમાં આવતી હોવાની એક નોટિસ આપવામાં આવી છે। એટલે આ 700 મિલકતોનું આજે છે ડિમોલેશન કરવામાં આવશે। જૂના પોલીસ સ્ટેશનથી લઈને આજે સિંગણપોર સુધીની જે મિલકતો છે તેવા 700 જેટલા આજે મિલકતદારો છે જેમને નોટિસ મળી છે, તેઓ કલેક્ટર કચેરી પર પહોંચ્યા છે। ઘરનું ઘર પહેલાં આપો પછી ઘર વિહોણા કરો ના સૂત્રોચ્ચાર અહીં લાગ્યા છે। જ્યારે બાંધકામ થયું હતું ત્યારે તંત્ર ક્યાં હતું, આ વાત પણ અહીંયા સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે। મગનનગર સોસાયટી વિભાગ 2 ના લોકો હાલ છે કલેક્ટર કચેરી પર પહોંચ્યા છે, કલેક્ટરને રજૂઆત કરવા માટે આવે છે। મહિલાઓ સાથે વાત કરીશું। શું નામ છે તમારું? દીપ્તિબેન ચાવડા। શું વિરોધ શું છે તમારો? વિરોધ અમારે એટલો છે કે અમારે જે 30 વર્ષથી અમને નોટિસ બધું આપે છે, તો અમારે ત્યાં રોડ થાય એમ છે કે એટલો બધો કઈ આમાં ટ્રાફિક થતી નથી ને બધા ધંધાવાળા છે જેને પોઝિશન નથી કે મકાન કરી શકે એમ। 3 દિવસમાં ખાલી કરવા એમ કે અમારે ઘર સામે ઘર જ જોઈએ। નાના છોકરા ઘરડા બધાને લઈને અમારે ક્યાં જવાનું? તો અમે પહેલા કઈ હતું નહીં, અત્યારે ઘર વેરો બધું લેવું અને પછી અત્યારે આવું પ્રોબ્લેમ પડે। તકલીફ તો પછી પડે ને, મકાન જાય કોને તકલીફ ના હોય, બધાને હોય તકલીફ। કામ ધંધા કરતા અમે 30 વર્ષથી અહીંયા આગળ દેશમાં થોડુંક હતું તો વેચીને અહીંયા મકાન લીધું, તો અહીંયા લોકો તોડી નાખે, અમારે ક્યાં જવું અત્યારે? એટલે જે લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે અમારું જે મકાન હતું 30 વર્ષ પહેલા અમે લીધું હતું, હવે ખાલી કરવાની વાત છે, દિવાળી બગાડવાની વાત છે। અહીંયાના હજી લોકોની વાત કરીએ। શું વિરોધ છે કાકા, શા માટે અહીંયા આવ્યા છો? મારી વાત સાંભળો, આ જ્યારે એપાર્ટમેન્ટ 35 વર્ષ થયા, 35 વર્ષમાં તો એપાર્ટમેન્ટ રોડ ઉપર તોડવાનું તો બનાવવાનું કામ દીધું, તો હા, તો પછી અમે તો કાયદેસર 20-25 વર્ષ રહી કાયદેસર વેરા ભરીએ, અને અમને નાના માણસને એવી ન ખબર હોય કે આ રોડ ઉપર શું તૂટી જાય, પણ બનાવવા દીધું ત્યારે અમે આવ્યા ને રહેવા। પહેલાં તો આપણે ન બનાવવા દીધું હોય તો કેટલું સારું પડે। ચોક્કસ એને લોકો પણ કાકા શું રજૂઆત લઈને અહીંયા આવ્યા છો? અમારો જે દુકાન તૂટી ગઈ છે એ તોડવામાં આવે છે, એ બધું ગેરકાયદેસર નથી પણ પરાણે કરાયું છે, અને એને બધા એ જો સરકાર માંગતી હોય કે ભાઈ અમે એને તો પરમિટ કામ આપી ને પૈસા ખિસ્સામાં આવી ગયા એટલે આપી દીધી પરમિટ। સરકારને થોડું વિચારવું પડે। કેટલા વર્ષ પહેલા તમે આજે તમારી દુકાન લીધી હતી અને કયો વિસ્તાર છે? મગનનગર 2 ધનમોરા કતારગામ, વોર્ડ નંબર 7। કેટલા વર્ષ પહેલા દુકાન લીધી? આ 30 વર્ષ થઈ ગયા, 25-30 વર્ષ થઈ ગયા। હાલ તકલીફ કેટલી પડે? બહુ તકલીફ અહીંયા કાંઈ પડતી નથી, બહુ નથી। ડીપી છે અહીંયા કોઈ બોલતું નથી। ચોક્કસથી એટલે આજે મગનનગરના લોકો છે તેઓ પણ એક જ વાત કરી રહ્યા છે કે 30 વર્ષ પહેલા જે મિલકતો બંધાઈ હતી, એપાર્ટમેન્ટો બંધાયા હતા, ત્યારે આ તંત્ર ક્યાં હતું, અને હવે જ્યારે દિવાળી આવી છે ત્યારે તમામ લોકોની દિવાળી બગાડવામાં તંત્રને રસ છે। બિલ્ડરો પાસેથી પૈસા ખિસ્સામાં નાખ્યા બાદ હવે સ્થાનિક લોકોને હેરાનગતિ કરવામાં તંત્રને રસ છે તેવી રજૂઆત છે અહીંયાના જે લોકો છે કતારગામના, તે કલેક્ટરને કરવા માટે આવ્યા છે, અને એક જ રજૂઆત છે કે અમારું ઘર અને દુકાન તોડતા પહેલાં અમને પહેલાં મકાન અને દુકાન આપવું, પછી અમારું ઘર તોડવામાં આવે। કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે મેં ત્રુપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।